નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું નેહલ મોદી। મિત્રો, આપ સૌને સ્વતંત્રતા પર્વની શુભકામના। 15મી ઓગસ્ટની જ્યારે વાત કરીએ છીએ, 1947નો એ પીરિયડ કે જ્યારે દેશને આઝાદી મળી, આમ જોવા જઈએ તો એ ખંડિત આઝાદી હતી। એટલા માટે ખંડિત આપણે કહેવી પડે છે કારણ કે દેશ આઝાદ થયો, અંગ્રેજો ભારત છોડીને ગયા, પરંતુ તે સમયે જે ભારત હતું કે એક સમય જેમાં ઢાકાનો પણ સમાવેશ થતો, એટલે કે પૂર્વ બાંગ્લાદેશનો સમાવેશ થતો હતો, જે લાહોર, કરાચી જેવા શહેરો છે જે ભારતનું અભિન્ન અંગ હતા, પરંતુ એ અભિન્ન અંગ છે તે સમયે પાકિસ્તાનમાં ગયા। મતલબ કે કહેવાય કે દેશને આઝાદી મળી, પરંતુ એ દેશના ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશ રચવામાં આવ્યા। હવે વાત આપણે એ કરવી છે કે કેમ 15મી ઓગસ્ટ અને કેમ 14મી ઓગસ્ટ, કેમ બે અલગ અલગ દિવસ છે જે ભારત અને પાકિસ્તાનની આઝાદીના? કારણ કે અંગ્રેજો તો એક સમયે આપણને આઝાદી આપી હતી, તો પછી આ બે તારીખ અલગ અલગ કેમ? તો તેની આપણે વાત કરવી છે, એની ચર્ચા કરવી છે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો તે સમયના જે ભારતના વાઇસરોય હતા લોર્ડ માઉન્ટબેટન, અને આઝાદી જે પ્રમાણે નક્કી થયું હતું બ્રિટનમાં, બ્રિટનની સંસદમાં, અને તે અનુસાર ભારતને જે આઝાદી આપવાની હતી તે ગાળો હતો જૂન 1948। તો પછી આપણને એમ થાય કે એક વર્ષ પહેલા, એટલે કે લગભગ 10 મહિના પહેલા ઓગસ્ટ 2047 આપણને 1947માં આઝાદી કેમ મળી? તો તેનો જવાબ એ છે કે તે સમયે જે આઝાદીને લઈને ભારતમાં ખાસ કરીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બે મુખ્ય પક્ષ તરીકે ઉભરતા હતા, અને જે પ્રમાણે મુસ્લિમ લીગ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે અમારો અલગ દેશ, હવે અમારો ઇસ્લામિક દેશ, હવે અમારો મુસ્લિમ દેશ તૈયાર થઈ રહ્યો છે, તો તેને લઈને દેશભરમાં હિન્દુ મુસ્લિમમાં અરાજકતા વધી ગઈ હતી, અજંપો અને અશાંતિ વધી ગઈ હતી, ઠેર ઠેર કોમી રમખાણો જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જે દેશ માટે ખૂબ જ હાનિકારક પણ હતું, આર્થિક રીતે પણ નુકસાન હતું, અને બે કોમ કે બે ધર્મ પ્રત્યેની જે વૈમનસ્ય હતા તેનું પ્રમાણ સતત વધી રહ્યું હતું, અને આ બાબતને ધ્યાનમાં લઈને પણ એ નિર્ણય લેવામાં આવ્યો કે હવે એ સમય આવી ગયો છે કે ભારતને આઝાદી આપી દેવી। એક બાબત આ છે। આ સિવાય એક બાબત એવી પણ અહીંયા સામે આવેલી છે, તેની જો વાત કરવામાં આવે તો 1945માં જ્યારે વિશ્વ યુદ્ધ છે તે સમાપ્ત થયું, તે તારીખ હતી 15મી ઓગસ્ટ। લોર્ડ માઉન્ટબેટનને 15મી ઓગસ્ટને લઈને પણ વિશેષ લગાવ હતો, તો તેની એક ઈચ્છા એવી પણ હતી કે ભારતને પણ આઝાદીની એ તારીખ આપવામાં આવે, એટલે એને કારણે પણ એકવાર નક્કી થયું કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળે। હવે વાત એમ આવે છે કે જ્યારે આઝાદી એક જ દેશના બે ભાગ પડ્યા, તો પછી તારીખ તો 15મી ઓગસ્ટ હતી, તો પછી કેમ પાકિસ્તાન 14 ઓગસ્ટે ઉજવે છે, એટલે કે એક દિવસ પહેલા તેની ઉજવણી કેમ થાય છે? તો તેને લઈને કેટલાક જે મતાંતર સામે આવ્યા છે, તો કયા કયા કારણો છે તેની થોડી આપણે ચર્ચા કરી। તો પહેલી વાત એ આવી કે જ્યારે ભારતને આઝાદી 15મી ઓગસ્ટે આપવાની હતી, તો સ્વાભાવિક છે કે લોર્ડ માઉન્ટબેટન ઈચ્છતા હતા કે બંને દેશના આઝાદીના પ્રસંગમાં તેઓ ઉપસ્થિત રહે, હાજર રહે। તો એક કારણ આ હતું, અને તેને કારણે જે સત્તા હસ્તાંતરણ કરવાની હતી ત્યારે સૌપ્રથમ તે કરાચી, એટલે કે પાકિસ્તાન, તે સમયે પાકિસ્તાનના કરાચી શહેરમાં તેઓ ગયા હતા સત્તા હસ્તાંતરણ માટે, એટલે કે તે ગયા હતા તે સમય હતો 14મીની સાંજે, અને તે જે ડોક્યુમેન્ટેશન થયું તેમાં તે સમયે જે હસ્તાક્ષર થયા તેને કારણે તે 14મી તારીખ નોંધવામાં આવે છે, કારણ કે તેમની ગણતરી એવી હતી કે 14મીએ પાકિસ્તાનમાં અને 15મીએ ભારતમાં, એમ બંને પ્રસંગે તેઓ ઉપસ્થિત રહી શકે, પરંતુ જે શક્ય નહોતું, એટલે 14 તારીખે તેઓ ગયા કરાચી, ત્યાં મોહમ્મદ અલી જીનાના જે સત્તા હસ્તાંતરણ કરવાની હતી। તો એક કારણ આ છે કે પાકિસ્તાનની તારીખ 14મી અને ભારતની તારીખ છે તે 15મી। બીજી એક બાબત જે સામે આવી તે એ છે કે જ્યારે ભારતમાં રાત્રે 15મીએ 12 વાગે, તો પાકિસ્તાન જે ગ્રીનિચ મીન ટાઈમ છે જીએમટી, તે અનુસાર અડધો કલાક પાછળ હતું, અને તેને કારણે એ થાય કે ભારતમાં જ્યારે રાત્રે 12 વાગે, મતલબ કે પાકિસ્તાનમાં તે સમય રાતના 11:30 થયા હોય, મતલબ કે અડધો કલાક પાછળ, અને એનો મતલબ એ થયો કે ભારતમાં જ્યારે 15 તારીખ થઈ રાત્રે 12 વાગે, ત્યારે પાકિસ્તાનમાં રાતના 11:30 થયા હોય, અને 14મી તારીખના। તો આ પણ એક કારણ છે કે જે પાકિસ્તાનને આઝાદી મળી તેની જે તારીખ છે તે 14 તારીખ છે। એક આ બાબત સામે આવી છે। એક થિયરી એવી પણ કહે છે કે ભારત અને પાકિસ્તાન બંનેના જે ડોક્યુમેન્ટેશન છે તેમાં તારીખ 15મી ઓગસ્ટની જ છે, પરંતુ તે સમયે જે પ્રધાનમંત્રી તરીકે પાકિસ્તાનની વાત કરીએ તો તેઓ લિયાકત અલી હતા, અને તેમણે બીજા વર્ષેથી, એટલે કે પહેલી વાર 1947 ને ત્યાર પછી 1948 થી
પાકિસ્તાન 15મી તારીખે ઉજવણી કરશે તેવી એક જાહેરાત કરવામાં આવી. પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. મોહમ્મદ અલી જીણા એ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાતા. તેમણે તેના પર મહોર મારી અને આમ ત્યારથી પાકિસ્તાનમાં 15મી ઓગસ્ટને બદલે 14મી ઓગસ્ટે સેલિબ્રેશન થાય છે આઝાદીનું, એક નવા દેશના જન્મ તરીકેનું. તો એક આ થિયરી કામ કરી રહી છે. આ સિવાય જો એક વાત કરવામાં આવે તો એ ધર્મ સંબંધે, ધર્મની સાથે પણ આધારિત છે. તેની વાત કરીએ તો તે સમયે ઇસ્લામમાં મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનો ચાલતો હતો અને જે 14 તારીખ હતી તેને રમઝાનનો 27મો દિવસ કહેવાતો હતો. અને 27મો દિવસ જ્યારે રમઝાનનો હોય તો તે ખૂબ જ પાક એટલે કે પવિત્ર દિવસ, શુભ દિવસ ગણાતો હતો. તો આ કારણે પણ પાકિસ્તાને જે તેમની તારીખ છે તે 14મી ઓગસ્ટ 1947 છે તે દિવસ આઝાદ દિવસ ગણવામાં આવે છે. આ થિયરી કુલ મળીને અહીંયા જુદી જુદી રીતે કામ કરી રહી છે. હવે જો વાત કરીએ કે તો પછી ભારતને 15મી ઓગસ્ટે એ આઝાદી મળવાની હતી, તો પછી 15મી ઓગસ્ટે સવારે પણ આપણે કરી શકીએ. પણ શા માટે 14મી તારીખે રાત્રે 12 વાગે સંસદ બોલાવવી પડી? શા માટે જવાહરલાલ નહેરુએ કહેવું પડ્યું કે વિશ્વમાં ભારતને મળી છે અડધી રાતે આઝાદી? એનું કારણ શું? તો તેને આપણે હવે સમજવાનો પ્રયાસ કરીએ. તો તે સમયે સૌથી મોટી બાબત એ હતી કે ભારતને આઝાદી આપવી, 15મી તારીખે આપવી, પરંતુ ભારતમાં પણ ધર્મ અનુસાર જો વાત કરવામાં આવે તો મોટાભાગના જે જ્યોતિષ હતા તેઓ ઈચ્છતા હતા કે એ સમયે જે ચોઘડિયું છે તે કાળ ચોઘડિયું છે, શુભ દિવસ નથી. એટલે તેમની ઈચ્છા હતી કે 15મીએ કોઈ પણ કારણસર ભારતને આઝાદી ના મળવી જોઈએ, કારણ કે તેને કારણે પછી દેશની જ્યારે રચના થશે, દેશનો જ્યારે જન્મ થશે તો કાયમ માટે એ દેશ અશાંતિ અને અરાજકતા ભર્યો રહેશે. તો આ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવી. જે વિદ્વાનોની સલાહ લેવામાં આવી તે અનુસાર જો વાત કરવામાં આવે તો સૌથી વરિષ્ઠ જે હતા તે હતા કેરળના વિદ્વાન KM પન્નીકર. અને પન્નીકરે એક વચલો માર્ગ એવો કાઢ્યો. તેમણે જે સ્પષ્ટ રીતે જે જાણ કરી કે બ્રિટન આપણને આપવા માંગે છે 15મી આઝાદી, 15મી આપણે લેવી નથી કારણ કે 14મીનો દિવસ શુભ છે અને પછી સીધી 17મી ઓગસ્ટનો દિવસ શુભ છે. 14મી એટલા માટે શક્ય ના બન્યું કારણ કે પાકિસ્તાનના કરાચી ખાતે લોર્ડ માઉન્ટબેટન ત્યાં આઝાદી માટે ગયા હતા, એટલે એને કારણે 14મી એ શક્ય હતું નહીં. 17મી એ તારીખ 15મીની બદલે 17મી એટલે 2 દિવસ બીજા ડિલે થાય એવા હતા. અને આઝાદી જે બ્રિટન આપવા માંગતું હતું તે 15મી આપવા માંગતું હતું. તો તેમણે જે રસ્તો કાઢ્યો તે એ કાઢ્યો કે 14 ઓગસ્ટ રાત્રિના 11 થી 15 ઓગસ્ટ એટલે રાત્રિના 12:30 રાત્રિના 11 થી 12:30 નું ચોઘડિયું એ શ્રેષ્ઠ હતું. બીજી એમની થિયરી હતી તે હતી કે સવારે જે ચોઘડિયા બદલાઈ જાય છે તે અનુકૂળ સમય નહોતો, તો એને કારણે, અને બીજું કે સવારે જ્યારે વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર સૂર્યોદય થાય ત્યારથી દિવસ ગણાય. તો સૂર્યોદય સવારે 6 કે 6:30 થાય, પરંતુ જો રાત્રિના 12 વાગ્યા ગણવામાં આવે તો બ્રિટિશ પરંપરા અનુસાર દિવસ બદલાઈ જાય છે. એટલે કે 15મી ઓગસ્ટની જે શરત હતી તે પણ પૂર્ણ થાય છે અને 15મી તારીખે કોઈ પણ કારણે હિન્દુ ધર્મ અનુસાર શપથ ના લેવી એ પણ પૂર્ણ થાય છે, કારણ કે ભારતના હિન્દુ ધર્મ અનુસાર સવારે સૂર્યોદય વખતે 15મી તારીખ બેસે. એટલે આમ એ ભારતની 15મી તારીખે ના થાય તે પણ સચવાઈ ગયું, 15મી તારીખે થવું જોઈએ તે બ્રિટિશ પરંપરા પણ સચવાઈ ગઈ અને આપણું ચોઘડિયું પણ સચવાઈ ગયું. તો આ એક રીઝન છે કે જેને કારણે અડધી રાત્રે 14 તારીખે રાત્રે 12 વાગે એટલે એ રીતે બ્રિટન અનુસાર 15મી તારીખ થઈ ગઈ અને આપણા ચોઘડિયા પણ સચવાઈ ગયા અને એ રીતે ભારતને મળી અડધી રાતે આઝાદી. તો મિત્રો આ ઘટના હતી કે કેમ આપણી તારીખ 14 પાકિસ્તાન અને કેમ તારીખ 15 એ ભારત તેની ઉજવણી કરે છે. તો એનો કેટલોક ચિતાર, કેટલાક જુદા જુદા જે લોકોના મત મંતવ્યો અને માઉન્ટબેટનની શું ઈચ્છા હતી, સરકાર શું ઈચ્છતી હતી, હિન્દુ ધર્મ પરંપરા શું હતી, કેમ 14મી તારીખે પાકિસ્તાને પસંદ કરી, એ બધા જ જે કારણ છે તે આપને જણાવ્યા. મિત્રો મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે ને ચોક્કસથી ફરી એકવાર આપ સૌને આઝાદી પર્વની ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર.